છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, essence of authentic taste since 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે મગના લોટનું ખીચું બનવા જઈ રહ્યું છે. આપણે ચોખાના લોટનું તો ખીચું ખાતા હોઈએ છીએ, પણ આજે મગના લોટનું ખીચું છે. તો ચાલો હવે શિલ્પાબેનને પૂછીએ. શિલ્પાબેન, આજે મગના લોટનું ખીચું એટલે કંઈક અલગ લાગી રહ્યું છે, શું કહેશો? આ તો બહુ જૂની રેસીપી છે, કેમ કે પહેલાંના માણસો કશે આવી રીતે ફાસ્ટ ફૂડમાં માનતા નહોતા ખાવામાં. તો ખીચા પાછા અલગ અલગ જાતના બને. એક તો મગનું બને, આપણે ઘઉંના લોટનું ખીચું સરસ બને, પછી મકાઈના લોટનું ખીચું બને, અને ચણાના લોટનું પણ ખીચું બને. એટલે આ બધી જાતના ખીચા બને, પણ અત્યારે વેરાયટીમાં ચાલે છે ખાલી ચોખાના લોટનું. અને આપણે આ મગનું આજે બનાવીશું ને, એટલે પછી મગનું પણ ચાલશે. શું વાત છે. ઓકે, તો તમારા ઘરમાં કયું ખીચું સૌથી વધારે બનતું હોય છે? આ મગનું વધારે બને. મગનું વધારે બને છે. ઓકે, તો આપણી આ હેલ્ધી રેસીપીની શરૂઆત કરી. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. એની માટે જોશે આપણે મગનો લોટ છે. જો તમે જો ઘરે બનાવતા હોય તો મગને થોડા શેકી લેવાના, અને પછી મિક્સરમાં આપણે વાટી અને ચાળી લેવાનું, એટલે લોટ તૈયાર થઈ જાય. અને રેડીમેડ પણ મળે છે. તો આપણે પોણી વાડકી લોટ લીધો છે. આ લસણ મરચું છે, પછી કોથમીર છે, જીરું છે, આ એકલા મરચાં છે વાટેલા, તલ, આ પાપડનો ખારો છે, અને બસ આ સર્વિંગ માટે આપણે મેથીનો મસાલો છે. તો સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે પહેલાં પાણી ગરમ કરવા મૂકી દઈશું. અહીં મેં પોણી વાડકી લોટ લીધો છે ને, તો 1 થી 1.5 વાડકી જેટલું આપણે પાણી જોશે, કારણ કે ખીચું થોડું ઢીલું હશે ને તો સારું લાગશે. અને હવે એમાં છે ને આપણે તલ લઈ લેવાના છે. 2 ચમચી જેટલા તલ. જેવી રીતના ચોખાના લોટનું ખીચું બનાવીએ એ જ પ્રોસેસ આપણે આમાં છે. પ્રોસેસ સેમ જ રહેશે. પણ તમે જો લસણ મરચું ના ખાતા હોય ને તો તમારે લસણ મરચું નહીં નાખવાનું. અને આ જીરું છે 1 ચમચી જેટલું, આપણે આ રીતે એને હાથેથી મસળી નાખશું, એટલે એનો ફ્લેવર બેસી જાય એની અંદર. મરચાં આપણે થોડી વાર રહીને ઉકળે ને પછી નાખશું, નતર પછી બહુ જ ઉડશે મરચાં. થોડો 1 ચમચી જેટલો આપણે લસણ મરચાંનો પાવડર લઈ લઈશું. હવે આને આપણે ઉકળવા દઈશું. આમાં તમે હળદર ને બધું નાખી જ શકો છો. જો ના નાખવો તો પણ ચાલે, નાખો તો પણ ચાલે. કે આપણે બને તેમ કરીને ટેસ્ટી બનાવવાનું છે. બરાબર છે. એટલે થોડી અડધી ચમચી જેટલી હળદર અને થોડું લાલ મરચું નાખ્યું છે. અને આપણે પાણી ઉકળવા માંડ્યું છે, તો આપણે થોડું તેલ 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું એની અંદર. અને થોડો પાપડનો ખારો 5 ચમચી જેટલો. આની જગ્યાએ તમે બેકિંગ સોડા પણ એડ કરી શકો છો. બસ હવે આને ઉકળવા દઈશું થોડી વાર, અને પછી આપણે એની અંદર લીલા મરચાં એડ કરી દઈશું. હવે આપણે પાણી સરસ ઉકળી ગયું છે, તો આપણે 2 ચમચી લીલા મરચાં એડ કરી દઈશું. કેમ કે લાલ મરચું, લસણ મરચું બધું નાખ્યું છે આપણે, એટલે થોડું માપથી આપણે મરચાં ઉમેરીશું. અને હવે આપણે આ જે લોટ છે ને એ એડ કરી દઈશું. જો ગાંઠા ના પડે એનું ધ્યાન રાખવાનું, એટલે નાખતું જવાનું, હલાવતું જવાનું. એટલે એકદમ ધીરે ધીરે એડ કર્યું છે. આપણે 1 બાઉલ જેટલું પ્રમાણ લઈએ છીએ અત્યારે. એ પોણો બાઉલ છે ને, એટલે 1 થી 1.5 બાઉલ જેટલું પાણી જોશે, કારણ કે થોડું આપણે આને ચડવા દેવું પડશે ને, એટલે નહીં તો પછી છે ને લોટ કાચો લાગશે. આપણે તૈયાર થઈ ગયું છે. હવે આપણે ઢાંકી અને 5 થી 7 મિનિટ એને ધીમા તાપે થવા દઈશું. તો આપણે જો ખીચું તૈયાર થઈ ગયું છે, આવું ઢીલાસ પડતું જ રાખવાનું. થોડીક એની પર કોથમીર લઈ લઈશું આપણે. અને હવે આપણે થઈ ગયું છે, તો ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરી દઈશું. હવે આની પર આપણે થોડોક મેથીનો મસાલો નાખશું. થોડુંક તેલ.
આની અંદર તમારે સિંગ તેલનો ઉપયોગ કરશો ને તો વધારે સારું લાગશે. તો તૈયાર છે મગના લોટનું ખીચું. વાહ શિલ્પાબેન, આપનો ખૂબ ખૂબ આભાર કે આ વાનગી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડી. તો દર્શક મિત્રો, અત્યારે કાળઝાળ ગરમીમાં રાત્રે બધા જ ફ્રેન્ડ્સ એક ધાબા પર ભેગા થયા હોય અને પછી વિચાર કર્યો હોય કે આજે કંઈક ડિનરમાં એકદમ હલકું ખાવું છે, એક જ વસ્તુ બનાવી છે, તો આપના માટે બેસ્ટ ઓપ્શન છે મગના લોટનો ખીરું. તો તમે અચૂકપણે આ ટ્રાય કરજો અને પછી અમને પણ જણાવજો કે ચોખાના લોટ કરતાં મગના લોટનું ખીચું ભાવ્યું કે ના ભાવ્યું. દર્શક મિત્રો, શું તમને રસોઈ બનાવવાનો ખૂબ જ શોખ છે અને તમે મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા ગેસ્ટ બનવા માટે ઈચ્છા ધરાવો છો, પણ પછી તમને એવો પણ સવાલ થાય કે એના માટે મારે પ્રોસેસ શું કરવાની? તો માત્ર કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં. પણ હા, ડેલી આપણી જે મુલાકાત થઈ રહી છે વાનગીના રસોડે, તો એના માટે આ ડેલી વાનગીના રસોડે જોડાયેલા રહેજો, વાનગીની સફરને માણતા રહેજો. તો મળીએ. હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર બાય LG વાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય વર્મોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. મગના લોટનું ખીચું બનાવવાની સામગ્રી: મગનો લોટ, તલ, મીઠું, લસણ, ધાણા, જીરું, પાપડી, પોખારો.